જૂનાગઢ ખાતે દૂધધારા પરિક્રમા મામલે રજૂઆત। વિશ્વ હિન્દુ પરિષદે છેલ્લા 62 વર્ષોથી યોજાતી દૂધધારા પરિક્રમા કરવા આ વર્ષે બહોળી સંખ્યા સાથેની અનુમતિ માંગવા ડીસીએફને રજૂઆત કરી। દર વર્ષે ગિરનારની દૂધધારા પરિક્રમા છેલ્લા 62 વર્ષથી યોજાય છે, ત્યારે જેઠ વદ યોગની એકાદશીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવનારી એકાદશીમાં જૂનાગઢમાં ગિરનારની દૂધધારાની પરિક્રમા માટે વન વિભાગ દ્વારા બહોળી સંખ્યા સાથેની અનુમતિ આપવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ પરિક્રમાનું મહત્વ એટલું છે કે આખા ગિરનારમાં અને સોરઠ વિસ્તારમાં ખૂબ સારો વરસાદ આવે તેવી આસ્થા સાથે કરવામાં આવે છે। સારો વરસાદ વરસે તેવી પ્રાર્થના અને આસ્થા માટે ગિરનારના પગથિયે દોરો બાંધી આખી પરિક્રમા 36 કિલોમીટર સુધી દોરો ફેરવી ગિરનારના પગથિયે દોરો બાંધે છે અને દૂધની જલધારી કરી પવિત્ર કરે, એટલે આ પરિક્રમાને દૂધધારાની પરિક્રમા કહેવામાં આવે છે, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ દૂધધારાની પરિક્રમા માટે અનુમતિ આપવામાં આવે, જેથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આ વિષય સાથે જોડાયેલા દર વર્ષે આ પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓને અમારી સાથે જોડાઈ શકે। જ્યારે કોરોના મહામારી ચાલી રહી હતી તે સમયે રાંકગણ ન ફેલાય તેને ધ્યાનમાં રાખીને નિશ્ચિત સંખ્યામાં મંજૂરી આપવામાં આવતી હતી, પરંતુ આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જવા માગે છે, જેથી આ અંગેની પરમિશન આપવામાં આવે તે માટેની રજૂઆત કરવામાં આવી હતી।